નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પહેલગામ આતંકી હુમલાને લઈ આતંકીઓનું પુતળા દહન કરાયું। કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓને ન્યાય મળી રહે તે માટે દેશભરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। માર્યા ગયેલા પ્રવાસીઓમાં 3 જેટલા પ્રવાસીઓ ગુજરાતના હતા। આમ અન્ય રાજ્યના પ્રવાસીઓનું પણ આતંકી હુમલામાં કરુણ મોત નીપજ્યું છે। ત્યારે ભારત દ્વારા પણ આ મામલે આતંકીઓને જબડાતોડ જવાબ આપવા માટે દેશભરના લોકો ભેગા થઈ સરકારને વિનંતી કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ હિન્દુ સમસ્ત દ્વારા પહેલગામના હુમલાને લઈ આતંકી હુમલો કરાવનાર આતંકીઓનું પુતળા દહન કરવામાં આવ્યું હતું। પાકિસ્તાન હાય હાયના નારા લાગ્યા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા। આ તકે રાહુલ મહેશ્વરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી, તમે હિન્દુઓના વોટ પર ભારતમાં જીત મેળવો છો તો માર્યા ગયેલા હિન્દુઓને ન્યાય અપાવવા। આ સાથે તેઓએ કહ્યું કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ઘરમાં ઘૂસી મારો તો બીજી વખત આવી પ્રવૃત્તિ કરતા પહેલા તેઓ વિચાર કરે। આમ સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન કરી માર્યા ગયેલા હિન્દુઓને ન્યાય અપાવવા સરકારને अपील करी। ब्यूरो रिपोर्ट हरीश ठक्कर, ડીસા, બનાસકાંઠા।